નમસ્કાર મિત્રો, ખાસ કરીને હાલનો વરસાદ અને હવે કયા વિસ્તારમાં વરસાદ પડશે, ક્યાં ભારે વરસાદ પડશે, ક્યાં ઓછો વરસાદ પડશે અને હવે પછીનો બીજો રાઉન્ડ ક્યારે આવશે એ તમામ વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે તારીખ છે 25 જુલાઈ 2026। હવે આજની તારીખ સુધી જોવા જઈએ તો લગભગ આપણે આજની તારીખ સુધી જે વરસાદ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર પડ્યો છે, કેમ કે આ બંગાળની ખાડીની સિસ્ટમ હતી અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેને કારણે આપણે સાર્વત્રિક વરસાદ પડ્યો છે। પણ અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે, જે આપણે ખબર છે એમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો છે। અત્યારે જો આ સિસ્ટમની વાત કરવા જઈએ તો આ સિસ્ટમ હજુ પણ સક્રિય છે, જે આપણે દક્ષિણ રાજસ્થાનના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર અત્યારે આનું જે સેન્ટ્રલ પાર્ટ છે અને એનો જે સિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર સુધી લંબાઈ રહ્યો છે અને આ સિસ્ટમ છે એ હજુ મજબૂત છે। પણ હવે આવનારા દિવસમાં ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। હવે લગભગ 24 કે 36 કલાકની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધવાનું ચાલુ થશે, છતાં પણ હજુ આવનારા 24 કલાક સુધી અમુક વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતાઓ છે। એકાદ સ્પેલ ભારે થઈ શકે છે, જેમાં ઉત્તર કચ્છના ભાગો એટલે કે રાપર તાલુકો છે, એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ અને એ સાથે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા અને વાવ-થરાદ જિલ્લો, આ તમામ વિસ્તારની અંદર હજુ પણ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે તેમાં સામાન્યથી હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે વરસાદ સારા થઈ ચૂક્યા છે, મધ્ય ગુજરાતમાં છે, મધ્યપ્રદેશ બોર્ડરે છે, દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ખૂબ વરસાદ સારા પડી ગયા છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ સારા વરસાદ છે, પણ જો કચ્છમાં જોવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો તરફ થોડુંક સારું છે, પશ્ચિમ ભાગોમાં વરસાદ છે પણ થોડુંક પરફોર્મન્સ હજુ પણ ત્યાં નબળું છે। અને એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં હજુ પણ આપણે નબળું દેખાઈ રહ્યું છે, જેમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં અત્યારે કહી શકાય કે કોઈ જગ્યાએ પાક સુકાતો નથી, બધી જગ્યાએ વાવણી પણ થઈ ગઈ છે, ખૂબ સારા વરસાદ છે। આપણું અનુમાન તો એમ સૌરાષ્ટ્રમાં આપણે ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે। પણ જે ચિંતા હતી પશ્ચિમ સૌરાષ્ટ્રની દ્વારકા, જામનગર અને પોરબંદર, દ્વારકા, જામનગર અને પોરબંદરની જે ચિંતા હતી એમાં પણ વરસાદ થયો છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો જામનગર જિલ્લામાં એકંદરે છેલ્લા 2-3 રાઉન્ડમાં જે વરસાદનો લાભ નહોતો મળ્યો, ત્યાં જામનગર જિલ્લામાં પણ વરસાદનો લાભ મળ્યો છે। ઠીક છે કે 2-5% ગામડા એના પણ હજી કદાચ વરસાદથી વંચિત હશે, પણ એકંદર ત્યાં વાવણી લાયક વરસાદ છે જામનગર જિલ્લામાં નોંધાયો છે। એવી જ રીતે પોરબંદર જિલ્લામાં પણ વરસાદ છે, પણ પોરબંદર જિલ્લાના પણ હજુ અનેક ગ્રામ્ય વિસ્તાર છે એ આ વરસાદથી વંચિત રહ્યા છે। એવી જ રીતે જોવા જઈએ તો દ્વારકા જિલ્લો છે આ રાઉન્ડની અંદર પણ ખૂબ નબળું પરફોર્મન્સ જોવા મળ્યું છે અને ગુજરાતના 2 જિલ્લા એવા છે દાહોદ અને દ્વારકા, દાહોદમાં પણ વરસાદનું પરફોર્મન્સ આ રાઉન્ડની અંદર ખૂબ નબળું રહ્યું છે અને દ્વારકામાં પણ નબળું રહ્યું છે। દ્વારકાની અંદર જોવા જઈએ તો દ્વારકાની અંદર આજે ગઈ રાત્રે એટલે કે 24 તારીખની રાત્રે અને 25 તારીખે સવાર સુધી અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાયા છે, એટલે લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે। અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જેમાં વાવણી લાયક વરસાદ થયા છે, નથી થયા એવું નથી, દ્વારકા જિલ્લાના પણ ઘણા બધા ગામમાં વાવણી લાયક વરસાદ થયા છે, પણ મોટા ભાગના વિસ્તાર દ્વારકાના એવા છે હજુ પણ વાવણીથી વંચિત છે। પણ હું આપને જણાવું કે અત્યારે જે રેડા ઝાપટા આપણા વિસ્તારમાં ચાલુ હશે, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર અને પોરબંદર છે એમાં રેડા ઝાપટા ચાલુ હશે અને હજુ પણ રેડા ઝાપટા છે એ ત્યાં ચાલુ રહેવાના છે, હજુ પણ સિસ્ટમનો લાભ છે એ ત્યાં મળશે। એટલે મને એવું લાગે કે રેડા ઝાપટા થતાં પણ ક્યાંક વાવેતર જેવું તો થઈ જશે, આ રાઉન્ડમાં બહુ વાંધો નહીં આવે। મને જે પહેલેથી અપેક્ષા હતી કે ભાઈ જાજુ નહીં પણ વાવણી લાયક થઈ જાય તો એ મુજબનું થઈ જશે, હજુ પણ બહુ ચિંતા નહીં કરતા। અને આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી પણ આપણા માટે એક સારા સમાચાર છે, બંગાળની ખાડીની અંદર આજે ફરીથી એક નવું લો પ્રેશર બન્યું છે। અત્યારે જે લો પ્રેશર છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર છે, એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ નીકળી જાય ત્યાં સુધીમાં બીજું એક લો પ્રેશર આવી રહ્યું છે અને એ લો પ્રેશર બંગાળની ખાડીમાંથી જ આવી રહ્યું છે। એ લો પ્રેશર આજે તૈયાર થયું છે અને ગુજરાત પહોંચતા હજુ થોડોક 5-6 દિવસનો સમય લાગશે। લગભગ 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીના બીજા લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે। એટલે નોંધ રાખજો કે આ રાઉન્ડ જે છે એમાં તો ગુજરાતના 95 થી 98% વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, પણ હજુ બીજું એક લો પ્રેશર આવી રહ્યું છે અને એ એક
ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લઈને આવે તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. એટલે હવામાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું, પણ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને આપણું આ લલકાર ચેનલ જે મિત્રોએ સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ ખાસ આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. સાથે અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.